વર્ણાબેન, જે અત્યારે રવિવારે જે ઘટના બની હતી એમાં ગોપાલ ઇટાલિયાને અહીંયા કોર્ટમાં નતા આવ્યા, શું કહેશો? અને એમનો વિરોધ અત્યારે નોંધાઈ ગયા છે. તો રવિવારના દિવસે આમ તો રજાનો દિવસ હતો અને હું આપના માધ્યમથી હું ગુજરાતભરના મારા વકીલ મિત્રોને જણાવવા માંગુ છું કે જ્યારે જ્યારે વકીલોના પ્રશ્નો થયા છે ત્યારે ત્યારે નર્મદા જિલ્લા બાર એસોસિએશન હંમેશા વકીલોને પડખે રહ્યા છે અને મારા ગુજરાતના વકીલ મિત્રો એ પણ જાણે છે કે જે સત્ય હશે અને હું સત્યની સાથે રહી છું. હવે આપણે રવિવારની જે વાત કરીએ કે રવિવારે શું બન્યું હતું, ગોપાલભાઈ ઇટાલિયાને આવવા દીધા હતા કે નહોતા આવવા દીધા હતા, તો એમાં હું તમને કહું કે કોઈ વકીલને આવવા નથી દીધા ને એવી વાત હતી. પણ એકચ્યુઅલીમાં અંદર અમારે ત્યાંના નર્મદા જિલ્લા બાર એસોસિએશનના સિનિયર એડવોકેટ સાહેબ શ્રી S.K. જોશી સાહેબ અંદર હતા. એ પોતે હતા, એમના 2-3 જુનિયરો હતા, એની સાથે જોશી સાહેબની સાથે બરોડા પાદરાથી આવ્યા હતા રસીદભાઈ વોરા એડવોકેટ, અને એમના જુનિયર પણ અંદર હાજર હતા. ત્યારબાદ કંઈક ગોપાલભાઈ ઇટાલિયા આવ્યા હતા અને ગોપાલભાઈ ઇટાલિયા આવ્યા એટલે એમ જે કોઈક પક્ષના કોઈક માણસો હશે એ ટોળામાંથી કોકે કીધું કે એટલે તમે અમારા વકીલને નહીં જવા દો, તમે અમારા વકીલને નહીં જવા દો, આ રીતની એમણે કીધું. એટલે જે પોલીસવાળા હતા એ ભાઈએ એવું કીધું કે ભાઈ કોણ તમારા વકીલ છે એમ, કારણ કે પોલીસવાળાને તો એવી ઇમ્પ્રેશન હતી કે અંદર એમના વકીલ છે જ એમ. તો એમણે પૂછ્યું કે કોણ તમારા વકીલ, તો કે ગોપાલભાઈ ઇટાલિયા એમ. એટલે પોલીસે કીધું કે હું પૂછી લઉં, કારણ કે લો એન્ડ ઓર્ડરનો પ્રશ્ન જે હતો એ ગંભીર પ્રશ્ન, અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે ગંભીર પ્રશ્ન હતો. 2 દિવસના જે બનાવ હતા એ બનાવના અનુસંધાને એ લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવાનો જે પ્રશ્ન હતો એ ગંભીર હતો. હવે એ સંજોગોમાં પોલીસે અંદર પૂછવાની વાત કરી અને એ પૂછતા હતા એ દરમિયાન ગોપાલભાઈ ઇટાલિયા આગળ આવીને કે તમે વકીલને નહીં જવા દો, આ તે એમણે જે રીતના એમણે કીધું, આપણે સૌએ જોયું છે એમણે જે સ્ટાઇલથી કીધું તે. અને પોલીસે પછી કીધું કે હા તમે વકીલ છો, તમારું વકીલ પત્ર મૂકો અને તમે જાઓ એમ. બરાબર, એટલે એમને જવાબ દીધા હતા. ગુજરાતમાં અત્યારે એવી પણ વાત ચાલે છે કે એમને નહોતા જવા દીધા એમ, પણ એમને જવાબ દીધા હતા. બીજા જિલ્લાના લોકો એમના સમર્થનમાં આવી રહ્યા છે અત્યારે. એ બીજા જિલ્લાના લોકો જે છે એમને ખરેખર હકીકત શું છે એનું એમને જાણ નથી. જેમણે ઠરાવો કર્યા છે એ ઠરાવો જેમણે કર્યા છે એમને અમારી સાથે કોઈ ચર્ચા જ નથી કરી. અને અન્ય બાર એસોસિએશનો છે એમને અમારી સાથે ચર્ચા કરી છે કે લોકલ ગ્રાઉન્ડ ઉપર અમે છે તો અમને એમણે પૂછ્યું છે કે હકીકત શું છે એમ. અને મારી નમ્ર વિનંતી છે ગુજરાતના તમામ બાર એસોસિએશન્સને અને મારા વાલા વકીલ મિત્રોને કે આપણે સૌ વકીલ છે, આપણો કોઈ પક્ષ ના હોય, કોઈ જાતિ ના હોય, કોઈ ધર્મ ના હોય, બરાબર. આપણે ખાલી ફક્ત વકીલ જ છે. આપણે આમાં લિંગ પણ ના હોય કે સ્ત્રીલિંગ કે પુલ્લિંગ, આપણે ફક્ત વકીલ છે. એટલે તમને મારી નમ્ર વિનંતી છે કે આપણે આ બધું નહીં જોતા અને ગ્રાઉન્ડ લેવલ પર શું બન્યું છે, શું હકીકત છે એ જોઈને આપણે નિર્ણય કરીએ, એટલી જ મારી નમ્ર વિનંતી છે. બીજા એક વકીલ અહીંયા દંડવત પણ કર્યા હતા પોલીસને, એ ભરૂચના કઈ પ્રકાશ મોદી નામ કેવું કઈ શું હતું? એમનું આકાશ મોદી નામ હતું અને એમણે જે રીતના દંડવત પ્રણામ કર્યા હતા અને જે કર્યું હતું એનાથી તો મને થોડું ડાઉટ આવે છે કે ખરેખર એ સાહેબ વકીલ હતા કે કેમ એમ. એમણે કીધું કે હું ભરૂચ છું એવું કીધું, અને એ વકીલ છે કે કેમ, એમણે AIB ની એક્ઝામ ક્રોસ કરી છે કે કેમ, એ પ્રેક્ટિસિંગ લોયર છે કે કેમ, કે ક્યાંક જોબ કરે છે કે શું, તપાસનો વિષય છે. પણ મારી જ્યાં સુધીને ધ્યાનમાં આવ્યું છે સુધીને પ્રેક્ટિસિંગ લોયર નથી. અને બીજું કે એમણે એવું કીધું કે ભાઈ મારું પર્સનલ કામ છે, મારે ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ મને બોલાવે છે અને મારે સાહેબને મળવા જવાનું છે, તમે મને જવા દો એમ. એક બાજુ એમની રીલ ઉતારતી હતી, રીલ બનાવતા હતા અને એમણે આ રીતના રજૂઆત કરી અને દંડવતે થઈ ગયા. અને એમાં એમણે અમને આ રીતના જે જણાવ્યું એમાં અમે જોયું કે પર્સનલ કામમાં ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ તો રજા પર હતા, એમનું હેડક્વાર્ટર લીવનો અમારી પાસે નોટિફિકેશન પણ છે, એટલે એ રજા પર હતા. એટલે અને રજાના દિવસે કોર્ટમાં પ્રોડક્શન થતા જ નથી અને એમને કોર્ટમાં બોલાવ્યા હોય એવું કંઈ બન્યું જ નથી. આ તો જ્યારે આવો ગંભીર વિષય હતો અને રહેઠાણના વિસ્તારમાં કોઈક પ્રોબ્લેમ ના આવે કે કોઈ તોફાન ના થાય કે એવી કોઈ ગંભીર ઘટના ના બને એ હેતુથી અહીંયા કોર્ટમાં પ્રોડક્શન લીધેલું હતું. તો વાત કરીએ તો રવિવારનો દિવસ હતો તો કોર્ટમાં જવા માટેની મંજૂરી હોય છે વકીલોને કે શું હોય છે? જો રવિવારનો દિવસ હોય ને તો જનરલી હું અહીંયાની વાત કરું તો અમારે કોઈ કામ હોય ને કોર્ટની અંદર તો અમારે ઘણી બધી મતલબના બધું કહેવું પડતું હોય છે કે અમારે ખુલાસા આપવા પડતા હોય કે શેના માટે અમારે અંદર જવું છે.
વાત હતું કે ભાઈ ઓલું પ્રોડક્શન રજૂ કરતા હતા, ઓલરેડી અંદર 7 વકીલ હતા, બરાબર, અને કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન પેચીદો તો સૌ જાણે છે, બરાબર. એ સંજોગોમાં અંદર પૂછીને જેણે જેણે કીધું છે એ તમામ વકીલને જેમણે દંડવત પ્રણામ કર્યા છે, વકીલ છે કે નથી વકીલ, કોઈને ખબર નથી. આજે મને ખબર નથી તો એમણે બી ચેક કરીને જ જવા દે. આજે મને ખબર નથી કે કોણ છે એમ, બરાબર. તો એમણે સુવ્યવસ્થિત રીતના પોતાનું એ કરીને જેણે બી હાજર રહેવું હતું એણે દરેકે દરેક જણાએ પોતાનું આઈડેન્ટિટી કાર્ડ કે જે વ્યવસ્થિત રીતના બતાવીને બધાને જવા દીધા છે. એટલે એવો કોઈ ઇસ્યુ બન્યો જ નથી એમ. ઓકે, આપનું નામ અને હોદ્દો? હું વંદના ભટ્ટ, પ્રમુખ નર્મદા જિલ્લા બાર એસોસિએશન.